નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બોટાદ સુન્ની મુસ્લિમ બાદર કઠિયા ગાંચી સમાજ દ્વારા આયોજિત 12મું સમૂહ લગ્ન હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો। સમૂહ લગ્ન પ્રસંગમાં જોડાયેલ દુલ્હા દુલ્હનને સમૂહ લગ્ન કમિટીના પ્રમુખ શ્રી હબીબભાઈ જહાંગર સહિત આગેવાનો હોદ્દેદારો દ્વારા મુબારકબાદી પાઠવી હતી। બોટાદ સુન્ની મુસ્લિમ ગાંચી સમાજ દ્વારા આયોજિત 12મું જશ્ન સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર દુલ્હા દુલ્હન 42 જોડાઓ જોડાયા હતા, જેની અંદર સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, પોલીસ પ્રશાસન સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમાજ દ્વારા તમામ લોકોનો, આગેવાનોનો, દાતાશ્રીઓનો, કમિટીનો, તમામ લોકોનો સહયોગ બદલ આભાર માન્યો હતો। હંમેશા આવી રીતે સમાજ સાથે ખભેથી ખભો મિલાવી સાથે રહી કામ કરવા આહવાન કર્યું હતું। હું બોટાદ સમૂહ લગ્ન કમિટીનો પ્રમુખ હબીબભાઈ જાંગર। હાલ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે, કેવા પ્રકારનું? આજે 42 દીકરી ને 42 દીકરા છે અને સમૂહ લગ્નનું આયોજન કરેલ છે બોટાદ મુસ્લિમ સમાજ। ઉમરભાઈ કચરા અમે બધા સમૂહ મળીને આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે બોટાદ બાદર કઠિયા ગાંચી સમાજ દ્વારા અને મોહમ્મદી કમિટી દ્વારા, અને દરેકનો સાથ સહકાર, 42 છોકરાઓ 42 છોકરીઓ, અને દરેક સમાજે અને દરેક વ્યક્તિએ એમને પૂરો સહકાર આપેલ છે। અને ખાસ કરીને વોલેન્ટિયર ભાઈઓ, દરેક સમાજના આગેવાનો, દરેક દાતાઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો અને હાજરી આપી અને બધા અમને અભિવાદન કરેલ છે અને દરેકનો અમે આભાર માનીએ છીએ। ખાસ કરીને મીડિયા ગ્રુપ, પોલીસ ખાતું અને દરેક અધિકારીઓનો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ કંજારિયા, બોટાદ।